નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અભ્યાસ કરીશું સાયન્સ ચરિત્રનો અધ્યાય 14, સાંઈ બાબા દ્વારકામાઈમાં પધાર્યા. પેલા મજૂરનો ઘાવ મટી ગયો એ વાત શેરડીમાં ફેલાઈ ગઈ હતી. આમ તો શેરડીમાં એક વૈદ્ય હતો, પરંતુ એ બહુ લોભિયો હતો. પૈસા વગર કોઈને દવા આપતો નહીં, પૈસા પણ વધારે માંગતો. એટલે ગરીબ લોકો કંઈ પણ રોગ થતો ત્યારે દવા વગર બહુ પીડાતા. નાના રોગ ઘરગથ્થુ ઇલાજથી મટી જતા, પણ મોટા રોગ કે મોટા ઘાવ મટતા નહીં. હવે લોકો શરીરની કંઈ પણ બીમારી થતો તો સાંઈ પાસે આવવા લાગ્યા. સાંઈ પ્રેમથી એમનો ઈલાજ કરતા અને મફત કરતા, અને એમને તરત જ મટી જતું. ધીરે ધીરે હકીમ તરીકે એમની ખ્યાતિ શિરડી સહિત આજુબાજુના ગામોમાં ફેલાઈ ગઈ. હવે લોકો એમને સાંઈ બાબા કહેવા લાગ્યા. સાંઈ બાબા લીમડાના વૃક્ષ નીચેના ચોતરા પર બેસી રહેતા અને પોતાની મસ્તીમાં રહેતા. તેમની કફની ફાટેલી હતી, પગમાં કશું પહેરતા નહીં, ક્યારેક ભજનમાં નાચતાય ખરા. લોકો ઘણીવાર સાંઈ બાબાને ગાંડા ફકીર કહેતા, કારણ કે સાંઈ બાબા ગાય, કૂતરા, બકરી, પક્ષીઓ, વૃક્ષો સાથે વાતો કરતા. અવતારી વિભૂતિ હોવાથી સાંઈ બાબાને પ્રાણી માત્રની ભાષા સમજાતી. બપોરે તેઓ ભિક્ષા માંગવા નીકળતા. તેઓ 5 ઘરે ભિક્ષા માંગતા. એમાં અનાજ, રોટી જેવી વસ્તુ જોડીમાં લેતા, દાળ, છાશ જેવી વસ્તુ ટમ્બલરમાં લેતા. પછી લીમડાના વૃક્ષ નીચે આવી ગાય કૂતરાને ખવડાવી પક્ષીઓને ચણ નાખતા, અને પછી જે રહે તે પોતે ગ્રહણ કરતા. પહેલાં તો સાંઈ બાબા આજુબાજુના ગામોમાં જતા. ત્યાં કોઈ રોગી દેખાય તો તેનો ઈલાજ કરતા. કોઈથી બોજ ઉપડતો ન હોય કે ગાડું ખાડામાંથી બહાર નીકળતું ન હોય તો તેવા લોકોને એમાં મદદ કરતા. કોઈ એમનો આભાર માને તો 2 હાથ આકાશ તરફ કરીને અલ્લાહ માલિક બોલતા. ક્યારેક રામજી ભલા કરે કહેતા. રાતાથી તેઓ ફૂલના છોડો લઈ આવતા અને લીમડાના વૃક્ષની આજુબાજુ ખુલ્લી જમીન સાફ કરી ત્યાં એ છોડો રોપતા. ધીરે ધીરે ત્યાં એમણે એક બગીચા જેવું બનાવ્યું હતું. કેટલીક દવાના છોડો પણ તેમણે રોપ્યા હતા. સાંઈ બાબાની ઈલાજની રીત પણ ક્યારેક લોકોને વિચિત્ર લાગતી. એકવાર પંઢરપુર જતા યાત્રાળુઓમાં એક ભાઈની આંખો લાલ થઈને સૂજી ગઈ હતી અને પુષ્કળ દુખાવો થવા લાગ્યો. તેઓ એને તરત જ સાંઈ બાબા પાસે લઈ આવ્યા. બાબાએ એક ભક્ત પાસે ભીલામો ખંડાવ્યો. તેની 2 નરમ ગોળીઓ બનાવી ભક્તની સૂજેલી આંખો પર મૂકી દીધી અને પાટો બાંધી આરામથી સૂવા કહ્યું. બીજા દિવસે સવારે સાંઈ બાબાએ પાટો કાઢી એની આંખો ધોઈ નાખી તો સોજો ઉતરી ગયો અને દુખાવો પણ મટી ગયો હતો. સાંઈ બાબા રોજ છાવડીમાં જતા અને ત્યાં આવતા સાધુ સંતો સાથે રહેતા. ક્યારેક વેડાના કાંઠે બેસતા. ગામના એક કુલકર્ણી બ્રાહ્મણ હતો. તે બાબાને બહુ વિરુદ્ધ હતો. તે લોકોને કહેતો કે આ ફકીર હિન્દુઓને ભ્રષ્ટ કરે છે, હિન્દુ મુસલમાનને એક કરી અંગ્રેજ સરકાર વિરુદ્ધ બધાને ભડકાવે છે, પણ કોઈ તેની વાત સાંભળતું નહીં. સાંઈ બાબાને થયું, લીમડાના વૃક્ષ નીચે પોતે રહે છે તો લોકોને તડકો બહુ લાગે છે, અને તેઓએ એનાથી દૂર એક તૂટેલી ખંડિયાર જેવી જગ્યા શોધી કાઢી. ત્યાં પહેલાં મસ્જિદ હતી. સાંઈ બાબાએ એ જગ્યા વાળી, ઝૂડીને સાફ કરી. એમાં એમના ભક્તોએ પણ મદદ કરી. પછી એની તૂટેલી છત સમારી દીધી. હવે સાંઈ બાબા આ મસ્જિદમાં રહેવા લાગ્યા. એમણે આ જગ્યાનું નામ દ્વારકામાઈ પાડ્યું. મસ્જિદ તો મુસલમાનોની હોય અને દ્વારકામાઈ હિન્દુઓની હોય, એટલે બધા ગૂંચવાયા. પરંતુ બાબા ધર્મના ભેદ પૂછવા માંગતા હતા. ધર્મના નામે માનવજાત અલગ પડે કે વિખવાદ થાય એ એમને માન્ય ન હતું. આથી એમણે એ ભેદ મટાડવા જીવન પર્યંત પ્રયાસો કર્યા. જ્યાં સંન્યાસી હોય ત્યાં અગ્નિ હોવાનો જ. સાંઈ બાબાએ ગુરુસ્થાનમાંથી અગ્નિનું આહ્વાન કરી દ્વારકામાઈમાં ધૂણી પ્રગટાવી. લોકોના દેખતા કંઈ પણ સળગાવ્યા વગર એ ધૂણીમાં અગ્નિ પ્રગટ્યો. શ્રીનાથના કેટલાય લોકો એના સાક્ષી બન્યા. એ ધૂણી સામે એક કઠેરો હતો. સાંઈ બાબા ત્યાં કંતાનના આસન પર બેસતા. એ ધૂણી માટે સાંઈ બાબા સ્વયં બાજુના જંગલમાંથી લાકડા લઈ આવતા. કેટલાક લોકો છાણા લઈ આવતા. ક્યારેક સાંઈ બાબા છાણા ખરીદીને લાવતા અને એક ખૂણામાં લાકડા સાથે મૂકતા. જ્યારે પણ ધનની જરૂર પડતી ત્યારે સાંઈ બાબા જોડીમાંથી પૈસા કાઢીને આપતા. ક્યારેક એમાંથી ફળ કે ઔષધિ પણ કાઢતા. એકવાર એક ચોર એમની જોડીમાંથી પૈસા કાઢતા જોઈ ગયો. એણે વિચાર્યું કે સાંઈ બાબાનો વેશ ફકીરનો છે,
પણ ચોરીમાં વજન બહુ છે. ચોક્કસ એમાં ધન હશે, કારણ કે દ્વારકામાઈમાં કંઈ મૂકવા માટે કબાટ કે પેટી જેવું ન હતું. બધું ખુલ્લું જ છે. ખૂણામાં એક ઘંટી, વાટવાનો પથ્થર, પાણીનું માટલું, કુલડીઓ, દીવા, નાની અને મોટી હાંડીઓ અને ખાવાનું પોટલું હતું. દ્વારકામાઈના પગથિયા ચડતા ડાબી બાજુ ચોકમાં ચૂલો હતો. એની આગળ એક કાળો પથ્થર હતો. એ પથ્થર પર સાંઈબાબા બેસતા અને સત્સંગ કરતા. દ્વારકામાઈની વચમાં ગોખલો હતો. સાંઈબાબાને દીવા બહુ ગમતા. ગોખલામાં દીવા અને ફૂલો મૂકતા. હાલ એ પથ્થર દ્વારકામાઈની અંદર છે. બીજા નાના ગોખલાઓ અને તૂટેલી દિવાલો પર સાંઈબાબા દીવા મૂકતા. તેઓ જાતે જ કોળિયા બનાવતા, રોલ આવી તેમાં વાટો બનાવતા અને તેલ ભિક્ષામાં માંગીને દીવામાં પૂરતા. એ ચોર ભક્તો સાથે સાંઈબાબા પાસે જ રહેવા લાગ્યો. એકવાર લાગ મળતા એણે ચોરી તપાસી તો એમાં એક ઈંટ સિવાય કશુંય ન હતું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. બાબા તો ચોરીમાંથી ધન, કંઈ કેટલીય વસ્તુ, ફળો વગેરે કાઢે છે, પણ આમાં તો કંઈ જ નથી. એ ચૂપચાપ પોતાની જગ્યા પર જઈને બેસી ગયો. બાબા પક્ષીઓને ચણ નાખી પાછા પોતાના આસન પર બેસી ગયા. ત્યાં એક બાઈ પોતાના બીમાર બાળકને લઈને આવી. બાબાને પગે લાગી બોલી, બાબા, મારા દીકરાના પેટમાં 2 દિવસથી દુખે છે. બરાબર ખાતો પણ નથી અને રડ્યા કરે છે. સાંઈબાબાએ એ બાળકને તપાસ્યો, પછી બહાર ચાલ્યા ગયા. થોડી વારે થોડા પાન લઈ આવ્યા. એને વાટી એનો રસ એક કુલડીમાં ભેગો કર્યો. પછી એક કુલડીમાં પાણી લઈ આવ્યા. તેમાં થોડો રસ નાખી કહ્યું, માઈ, આ ઔષધિ એને પીવડાવી દે. બાકીની ઔષધિ ઘરે લઈ જા. રાતે સૂતી વખતે પાણીમાં નાખીને પીવડાવી દેજે. પેટમાં દુખતું મટી જશે. ઔષધિ પીને બાળક બોલ્યો, બહુ કડવું છે. બાબાએ હસીને ચૂડીમાંથી એક કેળું કાઢી એ બાળકના હાથમાં મૂક્યું અને બોલ્યા, બેટા, આ કેળું ખાઈ જા, મોંમાંથી કડવાશ ચાલી જશે. બાળકે કેળું ખાઈ લીધું. પછી એ બાઈ તો ચાલી ગઈ, પણ પેલો ચોર આશ્ચર્યચકિત થઈ ગયો. ચોરીમાંથી કેળું ક્યાંથી આવ્યું? એને થયું, બાબા સાચે જ ચમત્કારી સંત છે. મેં આવા સંતને ત્યાં ચોરી કરવાનું વિચાર્યું. ધિક્કાર છે મને. અને એ બાબાના પગમાં પડી ગયો અને બોલ્યો, બાબા, મને માફ કરી દો. મેં તમારી જોડીમાંથી ચોરી કરવાનો વિચાર કર્યો હતો. સાંઈબાબા બોલ્યા, ભાઈ, ચોરી કરવી એ પાપ છે. માનવીને એના કર્મ ભોગવવા જ પડે છે. તું મહેનત કરીને જીવન નિર્વાહ કર. રામજી તારું ભલું કરે. ચોરે કહ્યું, બાબા, હું ક્યારેય ચોરી નહીં કરું. પછી એ ચાલી ગયો. ઓમ નમઃ ઇતિ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબા દ્વારકામાઈમાં પધાર્યા નામનો અધ્યાય 14 સમાપ્ત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ સાંઈ રામ.